છે। સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। લોકસભા 2024ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી હતી અને ઉમેદવારો દ્વારા પોતાના મતક્ષેત્રમાં મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રાંતિજ શહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ શહેરના ભાખરિયા વિસ્તાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। જો કે ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી હતી અને જો આગામી સમયમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો મતદાનથી અડગા રહીશું અને ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પ્રકારે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, કેટલી સંખ્યામાં પહોંચ્યા હતા, શું માગણી સાથે કોને આવેદન? અમે પ્રાંત સાહેબને આવેદન આપ્યું। અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમભાઈની ટિકિટ રદ થાય અને એમના સિવાય બીજા કોઈ બી ને આપો। અમારી ભારતીય જનતા પાર્ટી કોઈ પક્ષથી કે કોઈ સમાજથી કોઈ વિરોધ નથી। અમારે એક જ વ્યક્તિથી વિરોધ છે, પુરુષોત્તમભાઈ રૂપાલા। એમને જે અમારા સમાજ વિશે જે બેન દીકરીઓનું અપમાનજનક જે શબ્દો બોલ્યા છે તે અમારા સમાજની લાગણી બહુ દુભાઈ છે। એના અનુસંધાને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ક્યાંથી ક્યાં સુધી રેલી? રેલી તો અહીંયા બહારથી ભાખરિયાથી મામલતદાર સુધી। આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ અને કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં? આગામી સમયમાં જો ભારતીય જનતા પાર્ટી ઉચ્ચ નિર્ણય લઈ લે તો ક્ષત્રિય સમાજ આનાથી બી ઉગ્ર આંદોલન કરશે અને ચૂંટણીનો બહિષ્કાર કરશે। રાઠોડ યુવરાજસિંહ અમૃતસિંહ, પ્રાંતિજ કરની સેના પ્રમુખ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।